નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સરકારશ્રીની ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે. એ પૈકીની સરકારશ્રીએ વિચાર્યું કે આજે દિવસે ને દિવસે ખેતી છે ખર્ચાળ થતી જાય છે. ખેડૂત છે એ નાસીપાસ થતો જાય છે. ખેડૂતોને જ્યારે જે કામ કરવું જોઈએ ત્યારે એને માણસ મળતો નથી, મજૂર મળતો નથી, દાળીઓ મળતો નથી. એવા સંજોગોની અંદર ઘણી વખત આ ખેડૂત છે એ ટૂંકમાં સમયે એના જે ખેતી કામ કરવા જોઈએ એ સમય કરી શકતો નથી મજૂરના અભાવે. એટલે સરકારે વિચાર્યું કે આપણે એક સરસ મજાની એવી કોઈ યોજના આવે કે જેને કારણે ખેડૂતોને આપણે જે કૃષિના કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ. તો આ એક ડ્રોનથી દવા, આ ડ્રોન ટેકનોલોજીથી દવા છંટકાવ કરવા માટેની અને ખેડૂતોને મદદરૂપ થવા માટેની આ યોજના છે. અને યોજના અન્વયે આજે આપણે આ જયરાજભાઈ છે, જયરાજભાઈ છે એ ટૂંકમાં 2 વર્ષથી આ ડ્રોન પોતે ડ્રોનથી ખેડૂતોને દવા છાંટવાનું, રાસાયણિક ખાતરો જે દ્રાવ્ય છે 100% દ્રાવ્ય એ છંટકાવ કરવાનું કામ કરી રહ્યા છે. અને આજે આપણે એની મુલાકાત એટલા માટે કરી છે કે આજે ખરેખર આ ટેકનોલોજીને કારણે ખેડૂતોની અંદર પ્રતિભાવ કેવા છે, એનો ઉત્સાહ કેવો છે, ખેડૂતો એને કઈ રીતે ટૂંકમાં આ ટેકનોલોજીને જાણે છે ને અપનાવે છે અને સ્વીકારે છે. તો એ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. તો જયરાજભાઈ, કૃષિ દર્પણ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે જયરાજભાઈ, તમે અમારા દર્શક મિત્રો એટલે કે ખેડૂત મિત્રોને તમે જણાવો કે આ ડ્રોન ટેકનોલોજી સરકારશ્રીએ આ યોજનાના રૂપની અંદર અમલમાં મૂક્યું અને ખેડૂતોને મદદરૂપ થવા માટે આ યોજના છે આશીર્વાદરૂપ સાબિત થતી હોય જણાય છે. તો તમે આ ડ્રોન ટેકનોલોજી છે એ તમને ટૂંકમાં આ ડ્રોન વસાવવા માટેની અથવા તો આ રીતે આ યોજનાની અંદર કઈ રીતે આગળ વધવું એ ટૂંકમાં આ તમને પ્રેરણા ક્યાંથી મળી? નમસ્કાર ખેડૂત મિત્રો. એક તો હું ખેડૂત પરિવારનો દીકરો છું અને મેં નાનપણથી જ અમે ખેતી સાથે સંકળાયા છીએ. પ્લસ મેં ધોરણ 12 પૂરું કર્યા પછી મેં BRS-માં એડમિશન લીધું, ખેતીવાડી વિભાગમાં. તો BRS પૂરું કર્યા પછી હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા માટે ગયો. એમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો એટલે અમારે ફિલ્ડ ખેડૂતની વિઝિટ જ આવતી. એટલે 2 વર્ષ 2021માં મેં UPL કંપનીમાં ફિલ્ડ વિઝિટ ખેતરે કરતો હતો. તો ત્યાં જોવા મળ્યું કે UPL કંપની અને ઇફકો કંપની દ્વારા પહેલા ડ્રોનની શરૂઆત થઈ. તો ખેડૂતો ડ્રોનથી દવા છટાવતા હતા. અને બીજું એ કે દિવસે ને દિવસે ખેડૂતોને ખેતી ઉપરથી રસ ઉતરતો જાય છે. અને પ્લસ કે તમે જોવો છો કે દિવસે ને દિવસે મજૂરની અછત બહુ વર્તાતી રહી છે. તો અમે જ્યારે 2021માં જ્યારે હું ફિલ્ડમાં જતો ત્યારે કોઈક દવા છાંટવાના અભાવે 20 થી 30% કપાસ છે કે મગફળી છે કોઈ પણ પાક એમણામ જ બગડી જતો હતો. એ માત્ર ને માત્ર દવા છાંટવાના મજૂરના અભાવે. તો ત્યારે જે ઇફકો દ્વારા જે ડ્રોન આવતા તે ડ્રોન ચાલતા હતા. તો મને એમાં વિચાર આવ્યો કે ભાઈ જો મજૂરની અછત હોય તો આપણે ડ્રોન ટેકનોલોજી અપનાવવા જેવી છે એમ. આજે નહીં તો કાલે એનો ઉપયોગ બધા ખેડૂતો કરતા રહેશે. તો પછી મેં પ્રાઇવેટ કંપનીમાંથી મેં ડ્રોન પોતાનું વસાવ્યું, એરિસ કંપનીનું. પછી એરિસ કંપનીનું ડ્રોન લઈ અને અમે બોટાદ જિલ્લામાં પહેલા સ્ટાર્ટિંગ કર્યું હતું. પર એકર 400 રૂપિયામાં. માનો કે મગફળી છે જ્યારે મોટી થઈ જાય ત્યારે અંદર ચાલી ના શકે ખેડૂતો. ચણા છે તો ચણામાં તે ચાલી ન શકે. મેન વસ્તુ છે કપાસ અને શેરડી. એમાં જયારે મોટા કપાસ થઈ જાય ત્યારે ખેડૂતો પંપ લઈ અને સરખી રીતે દવા નહોતા છાંટી શકતા. તો પછી અમે ચાલુ કર્યું પર એકર 400 રૂપિયા પ્રાઇવેટમાં. પછી ગયા વર્ષે આના આગલા વર્ષે 2024માં અમે ભાવનગર જિલ્લામાં ખેતીવાડી અધિકારી દ્વારા ડ્રોનની સબસિડીની જાહેરાત થઈ. એટલે અમે ડ્રોન સબસિડીનો લાભ લીધો અને ભાવનગર જિલ્લામાં આ સાહેબ હસ્તક અમે ભાવનગર જિલ્લામાં સ્ટાર્ટ કર્યું ડ્રોનનું. અને ગયા વર્ષે જ અમને ખેડૂતો તરફથી એટલો સપોર્ટ મળ્યો કે ભાઈ અમે 5000 એકર પ્લસ ઉમરાળા તાલુકો, સિંહોર તાલુકામાં અમે કામ કરેલું. અને બધા ખેડૂતો ડ્રોનથી દવા છટાવવા માટે અત્યારે એગ્રી છે હાલમાં. અને આનો ફાયદો એ છે કે ભાઈ મોટો કપાસ થયા પછી કોઈ પણ મજૂર તમે છાંટવા બોલાવો તો એક સાઈડ ગમે તે એક સાઈડ છાંટીને ચાલ્યો જાય. પ્લસ કે અત્યારે દવાઓ એવી થઈ ગઈ છે કે તે શરીર સાથે સોટે એટલે બળતરા થાય, શરીરે નુકસાન થાય. એના કારણે અમુક મજૂર છે જો ખેતર ધણી હાજરમાં હોય તો જ એ સરખી દવા છાંટે. બાકી છાંટવામાં ભાઈ માનો કે સ્ટાર્ટિંગમાં દવા છાંટવાનું ચાલુ કરે ત્યારે કમ્પ્લીટ છાંટે, છેડે જ્યારે મજૂર જાય ત્યારે ખેતર ધણી શેઢા પર બેઠો હોય. એટલે એ કઈ રીતે દવા છાંટે છે એ નીચે પંપ રાખીને જાય તો ઉપર ટોસે દવા ના લાગે. તો બધા ખેડૂતોએ જોયું ભાઈ ડ્રોન દ્વારા દવા કમ્પ્લીટ છંટાય છે અને ડ્રોનની ટેકનોલોજી ખેડૂતોએ જોઈ અને રિઝલ્ટ અપનાવ્યા. તો પછી ત્યારથી અમે સ્ટાર્ટઅપ કર્યું અને ગયા વર્ષે અમને
ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી તરફથી અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો. 5000 એકર અમે દવા ડ્રોન થી છાંટી, અને આ વર્ષે અમારે ઓછામાં ઓછો 8 થી 10,000 એકરનો ટાર્ગેટ છે ખેડૂતોનો, અને 3 થી 4 દિવસનું ખેડૂતો અત્યારે વેટિંગમાં છે ડ્રોન થી દવા છંટાવવા માટે. અને કોઈ પણ ખેડૂતની જ્યાં જ્યાં અમે દવા છાંટી, એક પણ ખેડૂત એમ નથી કહેતા કે ભાઈ ડ્રોન થી દવા નથી છટાણી સરખી. એમ અમે જે ખેડૂતને ત્યાં ગયા ત્યાં રેગ્યુલર એમના ઓર્ડર ચાલુ જ હોય એમ છાંટવા માટેના. માનો આજે છાંટ્યું હોય તો ખેડૂત અમને અત્યારે લખાવ્યું કે 15 દિવસ પછી તમારે અમારે ત્યાં ડ્રોન થી દવા છાંટવા માટે આવવાનું છે. અને તમે જોવો છો કે મજૂરની અછત છે, એટલે ડ્રોન એમના માટે બેસ્ટ પડે છે. મજૂર માનો કે એની દાડી પણ મોંઘી થઈ ગઈ છે અત્યારે, કારણ કે દવા છાંટવામાં પેસ્ટિસાઇડ મોઢા ઉપર લાગે એટલે બળતરા પડે. એટલે અમુક જે દવા પેસ્ટિસાઇડ લાસ્ટમાં જે ઈવળની છાંટવાનું એમાં મજૂર પણ તૈયાર નથી થતા, ત્યારે ડ્રોન મસ્ત કામ આપે છે. બરોબર, અમે કપાસ છે, મગફળી છે, તુવેર છે, ચણા છે, એરંડા છે, સરગવો છે હાલમાં. અને ભાવનગર જિલ્લામાં તો બાગાયતનું વધારે છે, જામફળ છે, લીંબુ છે, અને જેસર તાલુકામાં આંબાનું વધારે છે. તો અમે બધા ભાવનગર જિલ્લાના બધા ગામડામાં અને બધા તાલુકામાં આ ભાવનગર ખેતીવાડી અધિકારી સાહેબોના સપોર્ટથી અમને ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે. અને પ્લસમાં કે સાહેબોનો સપોર્ટ મળતાની સાથે જ ખેડૂતોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે ડ્રોનમાં. એટલે અમને આમ જોઈએ તો અમારું મેં ડ્રોન લીધું એ મારી માટે આશીર્વાદ રૂપ સમાન છે. એમ કે મારી ઇન્કમ અને મને બધા ખેડૂતો તરફથી પણ સારો એવો સપોર્ટ મળ્યો છે, અને ડ્રોનના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. ખેડૂત મિત્રો, તમને જયરાજભાઈ ખૂબ સારી વાત કરી કે આજે બાગાયતી પાકથી લઈ અને નાના નાના પાક કે મોટા પાક દરેકની અંદર ડ્રોન ટેકનોલોજી ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાસ બાગાયત પાકની અંદર જ્યાં હરખું છટાતું ન હોય, અથવા તો જેમ જયરાજભાઈ વાત કરી એમ કે મજૂર દ્વારા છાંટવામાં આવે અને લાંબો શેઢો હોય ત્યારે શરૂઆતમાં હરખી છટાતી હોય અને પછી માણસ સહી થાકી જતો હોય ઘણી વખત, તો એ કેવી છાંટે છે તમને બધાને ખબર છે. તો ખેડૂત મિત્રો, ખરેખર ખેતીની અંદર જો તમારે સફળ થવું હોય તો તમારે નવી નવી ટેકનોલોજી અપનાવવી પડશે. ડ્રોન ટેકનોલોજી છે એની અગાઉ આગલા વિડીયોમાં પણ વાત કરી છે. રેખાબેને પણ તમને એક સ્ત્રી સશક્તિકરણની વાત થઈ છે, અને રેખાબેન જેવા ખેડૂતોએ આજે ટૂંકમાં પુરુષો કરતાં પણ પુરુષોને શરમાવે એવી ખેતી એના ખેતરની અંદર અમે જોઈ છે. તો તમે આ ડ્રોન ટેકનોલોજી અપનાવજો. હવેનો પછીનો જમાનો છે એ ટેકનોલોજીનો છે. જો ટેકનોલોજીને આપણે સમજીને વિચારીને ઉપયોગ કરશું તો ટેકનોલોજી છે ખૂબ આશીર્વાદરૂપ છે, ઓછી ખર્ચાળ છે, અને એનું પરિણામ છે એ ખૂબ સારું હોય છે. તો તમે દરેક ખેડૂત આ ડ્રોન ટેકનોલોજીને તમે અપનાવજો. આ વધારે માહિતી તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટ કરજો, અથવા તમારા ગામના ગ્રામસેવક મિત્રનો સંપર્ક કરી અને આ ડ્રોન ટેકનોલોજીને તમે અપનાવજો. આપણે જયરાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમને તમારા માટે ખૂબ ઉપયોગી થઈ છે. આ માહિતીનો ઉપયોગ કરજો, વધુ ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. કારણ કે હવેના દિવસો છે ટેકનોલોજીના છે. IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હવે આવી રહી છે. ત્યારબાદ ઇન્ટેલિજન્સ અત્યારે જે ટૂંકમાં વધી રહ્યું છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પણ ખેતીની અંદર હવે પ્રવેશી ચૂક્યું છે. આપણે એનો ઉપયોગ કરવો જ પડશે, અને એના સિવાય કોઈ છૂટકો જ નથી. કારણ કે હવે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.